શું મિત્રો જાણો છો, પહેલા મહિનાની 29 તારીખે મેરડીમાનો જન્મદિવસ ઉજવવામાં આવે છે। મિત્રો મેરડીમાને મેરડીમા તરીકે કેમ પૂજે છે? મેરડીમાને નવદુર્ગા પણ કહેવામાં આવે છે। આ બકરા ઉપર સવાર મેરડીમાનો સંપૂર્ણ ઇતિહાસ તમને બતાવવાના છીએ। ભારતમાં વધારે પડતા માનવામાં ગુજરાતમાં વધારે પડતા મેરડીમાને માનતા હોય છે। મેરડીમાનો ઇતિહાસ જાણી તો સતયુગના અંતમાં અમરુવા નામનો એક રાક્ષસે ખૂબ જ આતંક ફેલાવ્યો હતો। એ આતંકને લીધે મા નવદુર્ગા ખૂબ જ નારાજ અને ક્રોધિત હતા। પછી મા દુર્ગાએ એના અમરુવાના રાક્ષસના ત્રાસથી માંડીને નવ ચંડી એટલે કે નવ માતાજીને ભેગા કરી નવદુર્ગા બની અને તેમની સાથે યુદ્ધ કર્યું હતું। યુદ્ધની અંદર અમરુવા નામના રાક્ષસના તમામ સૈનિક સાથે લડાઈ થઈ હતી અને તેમાં તમામ જે રાક્ષસી સૈનિકો હતા, જે અમરુવા નામના રાક્ષસના સૈનિકો સેનાઓ તમામ નાશ કરી દેવામાં આવ્યા હતા। જેવામાં અમરુવા નામના રાક્ષસને ખબર પડી કે હવે મારું મોત આવી ગયું છે। તે વિચારીને તે ભાગવા લાગ્યો। એની વાહે નવદુર્ગા માતા પણ ભાગવા લાગ્યા અને થોડાક આગળ જતા એક મૃતક એટલે કે મરી ગયેલી એક ગાય હતી। તે કેટલા સમયથી સડેલી પણ ગાય હતી। તેમના પાછળથી જે મળમૂત્ર જાય છે તેમની અંદર જઈને તે એમની અંદર ઘૂસી ગયો અને તેમની અંદર મળની અંદર સંતાઈ ગયો। મા દુર્ગા થઈને ત્યાં થોભી ગયા અને તે જોઈને વિચારવા લાગ્યા। પછી મા દુર્ગાએ એક માતાજી એટલે કે એક પૂતળીનો મેલ હાથમાં રગડીને એક મેલ કાઢ્યો નવદુર્ગાએ અને તમામ મેલને બનાવી એક પૂતળી બનાવી, તેમાં જીવ પીર્યો અને તે પૂતળીને કહ્યું કે જા, તારે આ અમરુવા નામનો રાક્ષસ જે આ ગાયના મળમૂત્રમાં છે એ ભાગની અંદર જઈને અને તેમનો નાશ કરી દે। પછી નવદુર્ગાએ તેમને દિવ્ય શક્તિ આપી। તમામ માતાએ એમને દિવ્ય શક્તિ આપી અને હથિયારો આપ્યા। જેની પાસે હથિયાર ત્રિશૂળ, ચક્ર એવા લઈને પછી નવદુર્ગાએ એનું સ્વરૂપ નાનું એવું સ્વરૂપ બનાવી અંદર જઈને અને અમરુવા નામનો રાક્ષસનો નાશ કર્યો। નાશ કરીને પરત એ પૂતળી બહાર આવી। બહાર આવતા નવદુર્ગા ચાલ્યા ગયા હતા અને પાછળ જવા નવદુર્ગાએ ના પડી, નહીં તમે અમારી પાસે હવે ન આવી શકો। એટલે એમ કહીને માતાજીનો તિરસ્કાર કર્યો। એ પૂતળીનો તિરસ્કાર કરતા એમાં નારાજ થઈ ગયા અને પછી એમને વિચાર્યું કે હવે શું કરું। પછી એમને મહાદેવની પાસે ગયા। મહાદેવને બધી વિગતવાર વાત કરી। મહાદેવે કીધું તમે તમારા હક માટે તમારે નવદુર્ગા સાથે લડાઈ કરવી પડે। પછી નવદુર્ગા સાથે લડાઈ કરી અને લડાઈ કરીને નવદુર્ગાને હરાવ્યા અને પાછા પરત ફેર્યા મહાદેવ પાસે અને મહાદેવને કીધું હજી મેં હરાવી દીધા પણ મારો હક અને મારું નામ અસ્તિત્વ શું છે તે અમને જણાવું। મહાદેવે કીધું કે તમે મેલમાંથી તમને ઉત્પન્ન કરીને આવ્યા, સજીવ કરવામાં આવ્યા, તો તમે હવે જાઓ, તમે મેલમાંથી મેરડી તરીકે પૂંજાશો। તેમ કરીને મા મેરડીનું પ્રાગટ્ય થયું અને મેરડીમાં એમ કહે છે ભર કળિયુગની અંદર હાજર દેવી હોય તો મેરડીમાંના ખોટી રીતે આપણે એની મજાક પણ ન કરી શકીએ। મેરડીમાંને માતાજી એવા એક છે કે બહુ ક્રોધિત અને કૃપાયમાન હોય છે, જે નવદુર્ગાને પણ હરાવીને તે જીત મેળવી હતી। વિચાર કરો, તે નવદુર્ગાને પણ હરાવ્યા તો કેવા મા મેરડી છે। એટલે જ કહેવાય છે કળિયુગની દેવી મા મેરડી। અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આ કોમેન્ટની અંદર જય મેરડીમાં લખવાનું ભૂલતા નહીં। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીએ નવા વિડીયો સાથે અને જય મેરડીમાં, જય માતાજી।